પોલીસ અને વહીવટીતંત્ર તૈયાર છે. આયોજકો અને ખેલૈયાઓએ શું ધ્યાન રાખવું પડશે તેના નિયમો અને એસઓપી જાહેર કરી દેવાય છે. શું છે આ નિયમો અને આ વખતે તેમાં શું નવું છે, જોઈએ આ રિપોર્ટમાં. નવરાત્રીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ખેલૈયાઓની સાથે તંત્ર પણ તૈયાર છે. મોટા શહેરમાં ગરબાના મોટા આયોજનો માટે એસઓપી હોય કે પછી સુરક્ષા વ્યવસ્થા, પોલીસે કમર કસી લીધી છે. નવરાત્રી માટે અમદાવાદ પોલીસની કામગીરી પર નજર કરીએ. મોટા આયોજનોમાં ગરબા માટેનો સમય 12 વાગ્યા સુધીનો રહેશે. પોલીસ મોડી રાત સુધી પેટ્રોલિંગ કરશે. મહિલા પોલીસની શ્રી ટીમ પેટ્રોલિંગમાં મોટી ભૂમિકા અદા કરશે. એસજી હાઈવે અને સિંધુ ભવન રોડ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ટ્રાફિકના સંચાલન માટે પણ ખાસ તૈયારી કરવામાં આવી છે. समीक्षा कर रहे हैं, उसमें प्रॉपर बंदोबस्त रहेगा, पुलिस की पेट्रोलिंग रहेगी और हमने सीसीटीवी का जो उधर इंस्ट्रक्शन दी है उनकी सीसीटीवी वो लोग लगाएंगे जो बड़े बड़े गरबे हैं और उनकी फीड भी हमारे यहाँ पे भी हम चेक करेंगे. और इसके अलावा जो सी टीम है उनको भी प्रॉपर स्टेशन किया जाएगा, उनकी भी पेट्रोलिंग रहेगी और कोई छेड़ती वगैरह का भी बनाव ना बने इसके लिए भी हमने सी टीम्स को भी एक्टिव किया है. सेंट्रलाइज 112 जो नया सिस्टम हुआ है, तो जहाँ क्राइम बना है, जहाँ के लिए कॉल आई है, उसका तुरंत ही वहाँ की जो नज़दीक की पीसीआर है वही वहाँ पहुँच जाए. इसमें कोई पुलिस स्टेशन की बाउंड्री या डिस्ट्रिक्ट की बाउंड्री का कोई रिलेवेंस नहीं है. સુરતમાં પણ મોટા પાયા પર ગરબાના આયોજનો કરવામાં આવે છે. અહીં પોલીસ ઉપરાંત ફાયર વિભાગે આયોજકો માટે અલગથી એસઓપી જાહેર કરી, જેમાં 30 જેટલા નિયમોનો સમાવેશ થાય છે. આયોજકોએ 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું કરીને ફાયર વિભાગ પાસેથી એનઓસી મેળવવું પડશે. ફાયર વિભાગના નિયમો પર નજર કરીએ. ગરબાના મેદાન કે ડોમનું વાયરિંગ પ્રમાણિત ઇજનેર પાસે ચેક કરાવવું પડશે. ગરબાનું આયોજન સ્કૂલ, હોસ્પિટલ કે જ્વલનશીલ પદાર્થના ગોડાઉન જેવી જગ્યાએથી દૂર રાખવું પડશે. ગરબાનું આયોજન સ્થળ મુખ્ય માર્ગથી 45 મિનિટથી વધુ દૂર હોવું જોઈએ નહીં. ગરબાની જગ્યા ઇલેક્ટ્રિક સબસ્ટેશન, ભઠ્ઠી, ટ્રાન્સફોર્મર, હાઈ ટેન્શન લાઇન કે રેલવે લાઇનથી 15 મીટર દૂર રાખવાની રહેશે. પ્રવેશ દ્વારની ઊંચાઈ અને પહોળાઈ 5 મીટર હોવી જોઈએ. આયોજનની જગ્યામાં 2 ઇમરજન્સી એક્ઝિટ તથા ઇમરજન્સી લાઇટિંગ के साइनेज हवा फर्जियात છે. हम लोगों ने डायरेक्शन बनाए हुए हैं, उसमें हर एक 15 मीटर पे इमरजेंसी एग्जिट प्रोवाइड करना कंपलसरी है और सिंथेटिक मटेरियल वगैरह कर्टेन्स वगैरह यूज करते हैं वो उनको अवॉइड करें. अगर वो करते हैं तो उसको फायर रिटार्डेंट स्प्रे करवाना कंपलसरी है उस पर और उसका एक सर्टिफिकेट हमको प्रोड्यूस करना होगा फायर डिपार्टमेंट को एनओसी अप्लाई करते समय. અમને એસએમસી દ્વારા, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પણ એસઓપી આપવામાં આવી છે કે જે પણ તકેદારીના પગલાં રાખવાના આવ્યા છે, તમામ નિયમોનું અમે પાલન કરીશું અને એ જ પ્રમાણે અમે તમામ પ્રકારની ફેસિલિટી ઊભી કરી છે. રાજકોટ પોલીસે પણ ગરબાના આયોજન માટે ખાસ તૈયારી કરી છે. રાજકોટમાં 32 અર્વાચીન, 73 પ્રાચીન, 500થી વધુ શેરી ગરબાનું આયોજન કરાયું છે. ત્યારે પોલીસે આ માટેના બંદોબસ્ત માટે 1000 જવાનો ફાળવ્યા છે. સ્ટ્રીટ ટીમો પણ બંદોબસ્તમાં ખડે પગે રહેશે. લોકોની અવરજવર ઓછી હોય તેવી જગ્યાઓ પર પોલીસનું પેટ્રોલિંગ ખાસ ગોઠવવામાં આવશે. ગરબાના દરેક આયોજનમાં સીસીટીવી કેમેરા અને ઇમરજન્સી એક્ઝિટ ફરજિયાત છે. આયોજકોએ પોતાના સ્વયંસેવકો રાખવા પડશે. ત્યારે રાત્રે હાઈકોર્ટના નિયમ મુજબ સમયસર સ્પીકર બંધ કરી દેવા પડશે. હોમગાર્ડના અને એસઆરપીના 1000 કરતાં વધારે અધિકારીઓ કર્મચારીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે. તમામ આયોજકોને ગરબામાં પોતાના સ્વયંસેવક વ્યવસ્થા જાળવવા માટે રાખવાના રહેશે અને પૂરતી સંખ્યામાં એન્ટ્રી એક્ઝિટ ગેટ્સ અને સાથે સાથે ઇમરજન્સી એક્ઝિટની પણ વ્યવસ્થા રાખવાની રહેશે. આયોજકોને આયોજન સ્થળે અને ગેટ ઉપર સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે અને ફૂટેજ સાચવવાના રહેશે. તમામ આયોજકોને ગુજરાત પબ્લિક સેફટી એક્ટની તમામ જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે અને આયોજકોને પાર્કિંગ કરવા માટે પૂરતી જગ્યા અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે.
વડોદરા પોલીસે પણ ગરબાના આયોજન માટે એસઓપી જાહેર કરી છે. તેનું પાલન ફરજિયાત છે. આ નિયમો પર નજર કરીએ તો આયોજકોએ સ્ટેજનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ જમા કરાવવો પડશે. ગરબાના મેદાન પર ફૂડ કોર્ટમાં સ્વયંસેવકની હાજરી ફરજિયાત છે. ફૂડ સ્ટોલ સંચાલક માટે ફૂડ સેફ્ટીનું લાયસન્સ લેવું ફરજિયાત છે. ફાયર એનઓસી અને ફાયર સેફ્ટીના સાધનો પણ ફરજિયાત રહેશે. મેદાનમાં એમ્બ્યુલન્સ સાથે મેડિકલ ટીમ તૈનાત રહેશે. ગરબામાં રિસેસના સમયમાં સાવચેતીના પગલાંની જાહેરાત ફરજિયાત કરવામાં આવી છે. શહેરમાં ગરબાનો સમય રાત્રે 9 થી રાત્રે 12 વાગ્યાનો રહેશે. યુવાનોએ આ નિયમોને આવકાર્યા છે. ગઈકાલે જે રાજ્ય સરકાર અને પોલીસની જે બેઠક થઈ કે આયોજકોએ આ વસ્તુનું સુરક્ષાનું ધ્યાન રાખવું પડશે અને જે પોલિસી એ લોકોએ બહાર પાડી છે એનું વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિ પૂરેપૂરું સ્વીકારી રહ્યું છે અને એ બધી એસઓપીનું અમે ફોલો કરીશું. પ્રોપર જે બી ગાઈડલાઇન છે એને અમે પ્રોપરલી ફોલો કરીશું. જે એસઓપીઝ જે ગઈકાલે અમને કહેવામાં આવ્યું છે, અમે એઝ વીવીએન ઓર્ગેનાઇઝર અમે લોકો એટલું ઇન્શ્યોર કરીએ છીએ કે વી ફોલો ઓલ ધ એસઓપીઝ અને ફાયર સેફટી માટે અમે બધું જ વ્યવસ્થા કરી રાખી છે. માંગ્યું છે બધું આયોજકો પાસે, એ અમારી સુરક્ષા માટે જ છે અને બહુ સારું છે. લાઈક લાસ્ટ યર અમે અહીંયા રમ્યા હતા ને બધું હતું તો એ અમારી ફેસિલિટી માટે છે ને અમારા માટે એઝ અ ગર્લ અમને બહુ સારું પડે છે કે સીસીટીવી છે કે પછી શી ટીમ રાખી છે, એ બધું બહુ સારું છે. એટલે આ સરકારનો આભાર છે કે આ વખતે જે સેફટી રાખી છે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિ ગ્રુપે, જે અહીંયા ગાડી પાર્કિંગ એરિયામાં જે સીસીટીવી કેમેરાની સેફટી છે એન્ડ ગરબા રમવાથી લઈને ફાયર સેફટી બધું જ આ વખતે ખૂબ સરસ છે અને બધી સેફટી મળી રહે એવી છે. તંત્રે ગરબાના આયોજન માટે નિયમો અને એસઓપી તો જાહેર કરી દીધા, પણ હવે જોવાનું એ રહેશે કે તેમનું પાલન કેટલું થાય છે. તંત્રની ખરી પરીક્ષા નવરાત્રિમાં જ થશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.